આજે ક્રૂડ ઓઇલની ખરીદી મુદ્દે સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે। અમેરિકાએ રશિયા મુદ્દે ભારતનો તર્ક સ્વીકારી લીધો છે। તેમના અલગ અલગ આર્થિક તર્ક આપવામાં આવ્યા છે। અમેરિકાએ જણાવ્યું છે, અમેરિકાએ અગાઉ પણ કર્યો હતો આ નિર્ણયનો વિરોધ। ત્યારે રશિયા સાથે ડીલ કન્ફર્મ થશે, ઇંધણ થશે સસ્તું અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને બદલે ઘટી જશે તેવું પણ નિવેદન સામે આવી રહ્યું છે। અમેરિકન ડોલર સામે રૂપિયો વધારે મજબૂત બનશે તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વના સમાચાર કે ભારત પાસે જે અમેરિકાને જે નારાજગી જોવા મળતી હતી હવે દૂર થતી જોવા મળી રહી છે। અમેરિકાએ અગાઉ પણ જે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો માર્ગ હવે મોકળો બની ગયો છે। અમેરિકાએ રશિયા મુદ્દે ભારતનો તર્ક સ્વીકારી લીધો છે અને અલગ અલગ આર્થિક તર્ક આપવામાં આવ્યા છે। ત્યારે આર્થિક તર્કના આધાર પર હવે અમેરિકાએ આ નિર્ણયને સ્વીકાર્યો છે। અમેરિકન ડોલર સામે હવે રૂપિયો વધુ મજબૂત બની શકે છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધવાને બદલે ઘટી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો ન્યૂઝ રૂમથી આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી અમારી સાથે જોડાયા છે। મુફદ્દલ, જણાવશો કે રશિયા દ્વારા ઘણા સમયથી વિરોધ કરવામાં આવતો હતો અને ભારતને એક ચેતવણી સ્વરૂપમાં રશિયાનો સૂર જોવા મળ્યો હતો। હવે રશિયા જ્યારે સમર્થન આપી રહ્યું છે આર્થિક તર્ક સાથે, શું કારણ માનવું આપણે? અમેરિકાએ આર્થિક જે તર્ક છે ભારતનો એ સ્વીકારી લીધો છે। ભદ્રેશ, અહીંયા જે મુદ્દો છે એ છે કે રશિયા અને ભારત બંને ક્રૂડ ઓઇલ માટે ડીલ માટે તૈયાર હતા। ભારતે કહ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અમે ખરીદીશું, એમાં અમારો ઇકોનોમિક એક એંગલ છે, આર્થિક અમારો એંગલ છે। અને અત્યાર સુધી આડકતરી રીતે, સીધી રીતે તો અમેરિકા વિરોધ નહોતું કરતું, પણ આડકતરી રીતે યુએસનો ચોખ્ખો વિરોધ હતો, કેમ કે આખા વિશ્વને સતત દબાણ કરી રહ્યું છે અમેરિકા કે રશિયા પર સેન્કશન્સ નાખવામાં આવે, અલગ અલગ પ્રતિબંધ નાખવામાં આવે। બીજી તરફ ભારતને સીધી રીતે કહી શકે એમ નહોતું અમેરિકા, પણ હવે જે વ્હાઇટ હાઉસ છે એના જે મીડિયા સેક્રેટરી છે જેન સાકી, એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત કોશિશ કરી રહ્યું છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું અને એક ડીલ થવા જઈ રહી છે, એના અંગે આપનું શું કહેવું છે? ત્યારે જેન સાકીએ કહ્યું કે અલગ અલગ દેશના અલગ અલગ આર્થિક તર્ક હોય છે અને એ પ્રમાણે અલગ અલગ દેશ વર્તતા હોય છે। સીધી વાત એ છે કે જેન સાકી સીધા વિવાદમાં ઉતરવાને બદલે હળવેકથી બાજુ નીકળી ગયા અને એમણે સંકેત આપી દીધા કે જો ભારતના પોતાના આર્થિક તર્ક છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના, તો એમાં અમેરિકાને સીધો કોઈ વાંધો નથી। જી મુફદ્દલ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુક્રેનમાં ઘણી મોટી જાનહાનિ થઈ છે અને વિશ્વના ઘણા દેશો પર તેની અસર પણ નોંધાઈ છે। એવામાં રશિયામાં પણ ઇકોનોમી પર બહુ જ મોટી અસર પડી છે, મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। હવે આ પ્રકારની જે ડીલ કરવામાં આવી રહી છે ત્યારે રશિયાની ઇકોનોમી અને ભારતની ઇકોનોમી પર કોઈ અસર પડી શકે તેવું લાગે છે આપને? બિલકુલ ભદ્રેશ, અહીંયા સૌથી મોટા સમાચાર એ જ છે કે જો રશિયા અને ભારત વચ્ચે આ ડીલ થઈ જાય છે તો સૌથી પહેલી વાત, ક્રૂડ ઓઇલ જે ભારત ખરીદે છે, બહારથી જે ઇમ્પોર્ટ કરે છે, એમાં રશિયાથી જે ક્રૂડ ઓઇલ આવશે ભારતને મળશે। એના કારણે પેટ્રોલ અને ડીઝલ સહિતના જેટલા પણ ઇંધણ ભારતમાં વપરાય છે એ સસ્તા થશે। અત્યાર સુધી ડર હતો કે રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે ભારતમાં ઇંધણ મોંઘું બનશે, પણ જો આ ડીલ થઈ ગઈ તો ઇંધણ સસ્તું થઈ જશે। બીજી સૌથી મોટી વાત એ છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મળવાના કારણે કેટલાક દેશો પર ભારતને નિર્ભર નહીં રહેવું પડે, માત્ર કેટલાક દેશો પર નિર્ભર નહીં રહેવું પડે, રશિયાથી પણ મોટી માત્રામાં, કેમ કે રશિયા ખૂબ મોટું એક્સપોર્ટર છે ક્રૂડ ઓઇલનું, એટલે ભારતનો જે રૂપિયો છે એ પણ ડોલર સામે મજબૂત બનશે, એ પણ ખૂબ મોટી વાત છે। એટલે સરવાળે જો જોવા જઈએ તો આ ખૂબ મોટા સમાચાર છે। જો રશિયા અને ભારત વચ્ચે ક્રૂડ ઓઇલની ડીલનો માર્ગ મોકળો થઈ જાય તો ઇકોનોમીને પણ, ભારતીય ઇકોનોમીને પણ મોટી અસર થશે। ભદ્રેશ જી મુફદ્દલ, અને આપે કીધું એ પ્રમાણે કે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો સારી બાબત છે, તો ભારતના સામાન્ય નાગરિકને ફાયદો થશે કે એવા સમાચાર આપણને કેન્દ્ર સરકાર તરફથી કે કેન્દ્રીય મંત્રીઓ તરફથી મળી શકે એવી શક્યતા કેટલી આગામી સમયમાં? બિલકુલ, જો હવે આ ડીલ તરફ તો ભારત આગળ વધી જ રહ્યું છે અને બીજી તરફ રશિયા પણ ઉત્સુક છે કે ભારત આ ડીલ પર સાઇન કરી દે, કેમ કે જે રીતે હમણાં જ આપણે વાત કરી કે રશિયા અત્યારે ઘણા બધા દબાવમાં છે, ભીંસમાં છે, એને પણ એનું અર્થતંત્ર ટકાવી રાખવાનું છે। યુદ્ધના કારણે યુદ્ધના મોરચે તો નુકસાન થઈ જ રહ્યું છે, પણ જે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે રશિયા પર, એને જરૂર છે કે એનું ક્રૂડ ઓઇલ બીજા રાષ્ટ્રો ખરીદે અને ભારત એ જે ઉપયોગની બાબતમાં સૌથી મોટો દેશ છે દુનિયાનો, ઇંધણ ખરીદવાની બાબતમાં, અને જો રશિયા સાથે ડીલ થઈ જાય
તો બંને રાષ્ટ્રોને સરખો ફાયદો છે. એટલે બહુ જલ્દી જો આ ડીલ થઈ ગઈ તો બંને દેશ માટે સારા સમાચાર મળી શકે છે. જી મુફદ્દલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, જે ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં રશિયાનું હવે સમર્થન જોવા મળી રહ્યું છે, અમેરિકાનું પણ સમર્થન છે. આ ડીલથી રશિયા અને ભારતની ઇકોનોમી પર બહુ સારી એવી અસર જોવા મળી શકે છે.